સર્વે આવી અને આ નવરાત્રિના શુભ દિવસોની અંદર આવા પ્રસંગો કાર્યક્રમો કરો છો તો આ સમયમાં આવ્યા છે આ બધા આવ્યા છે તો આપનું આજના મા ભગવતીના શુભ અવસર ભેગા થઈએ આજે આપણે થોડા રાગ આધારિત ગીતો પછીથી ગરબા રાગ આધારિત ગીતો અને ગરબા એ આપણે કાર્યક્રમ છે. બધાનું સ્વાગત છે અને આજનું સંચાલન નીલકંઠબેન અને ડૉક્ટર કરશે. ઓમ આનંદમય ચૈતન્યમય સત્યમય બનો. ઓમ તત્ સવિતુવરમ રૂપમ જ્યોતિ પરસ્ય ધીમહિ યન્નઃ સત્યેન. નમસ્કાર, શુભ સંધ્યા. માતૃવંદનાના શક્તિ પર્વમાં સૌનું સ્વાગત. નવરાત્રિના નવજાગરણના જીવનને નવજીવન પ્રદાન કરતા માના પ્રકાશ, શક્તિ, પ્રેમ, આનંદ વર્ષામાં સૌ તરબોળ થઈએ, સમર્પિત થઈએ અને માની કૃપા મેળવીને વિજય પંથ પર આગળ. પહેલી રચના એક કંઈક પ્રકારની છે. મારે મા મંદિરે જવું છે. નીલકંઠ माने मंदिर आने माने मंदिर जाऊं. आ गर्व कहो कि भजन कहो कि प्रार्थना पण एक सुंदर रचना है. अहीं केवी माना मंदिर ने अहीं कवि माना मंदिर ने अपना अंतरात्मा माने छे. તેમને લખે છે મારે મન મંદિરમાં આવવું એટલે અંતરથી અંતરમાં આવવું, એટલે કે ચૈત્ય પુરુષમાં તરબોળ થવું. પછી તો ચૈત્ય પુરુષમાં ઝળહળતી મૂર્તિના જે દર્શન થાય તેને ચરણે ધન્ય થવામાં આવવું. ટમટમતી જ્યોતિને કિરણે ઉજ્જવળ રસ્તે જાઓ. જે એની ભાવના છે એ કંઈક ઉત્કૃષ્ટ ભાવના છે.
સરસ્વતી શારદાને આપણી વિનંતી યાચના પૂરી છે. મા શારદાનો આશીષનો અભિષેક થાય નહીં ત્યાં સુધી અટકી જાય ગતિ, થંભી જાય યાત્રા. એની પૂજાનું ફૂલ અને એના મયુરનો કંઠ થવાની શક્તિ તો અનિવાર્ય. દેખીની કેવળ માધ્યમ નહીં પણ પ્રસાદ બની જાય, આરત બની જાય, ભક્તિનો દિવ્ય ગુણ. મા શારદાની કૃપા વિના સુર શબ્દનો સાથીઓ તો રંગમેળ, મધુમય રવ પ્રગટે અને ગીતના લયમાં પુરાય પ્રાણ. એવી શુદ્ધા ભક્તિનો ઉદ્ગાર એટલે મા શારદાને સંબોધ. સત્સત નમન હે મા શારદા, હે મા
તાજેતરમાં અમિત દ્વારા શરૂ કરવામાં આવે છે અને ડૉક્ટર દર્શનાબેન ઝાલા દ્વારા ઇલેક્ટ થયેલું હતું. પણ ઘણી જૂની પ્રાર્થના છે. 1972માં પણ આ યુવા સંમેલનમાં પારડી ખાતે ગવાયેલી હતી. એટલે એક વિશેષ નોંધ કહેવાય આ ગીતની. હવેનો આગળનું છે માની કૃપા એ કેવી હોય છે? અંધરાધાર મંગલમય આનંદ આપતી હોય છે, જે દેવોને પણ દીપાવે છે અને દૈવી દીપમાળ પણ પ્રગટાવે છે અને સ્વર્ગ સમય લાવતી હોય એવું આપણને લાગે. ત્યારે આ ફૂલડાથી મહેકથી પુષ્પરણી વાળાને આપણે કુમકુમ ઉડાડીને તેનું સ્વાગત કરીએ અને મંગળ વસન વધારીએ. મંગળ વર્ષે મંગળ વર્ષે મંગળ વર્ષે રે આજ માને મંદિરે. મંગળ વર્ષે મંગળ વર્ષે મંગળ વર્ષે રે આજ માને જય જય અંબે જય જય અંબે જય જય અંબે ગુણગાતી અજગની. મંગળ વર્ષે મંગળ વર્ષે મંગળ વર્ષે આજ માને દેવની દીપાવલી વિશ્વને ઉજાડતી દૈવીને રમાડતી સર્વની શણગારતી દૈવી દીપમાળા પ્રગટે આજ માને મંદિરે. દીવડા જળકે દીવડા જળકે દીવડા જળકે રે આજ માને મંદિરે. મંગળ વર્ષે મંગળ વર્ષે મંગળ વર્ષે રે આજ માને મંદિરે. સ્વર સમીર લાવતી સુરવીને લાવતી સરસ લાવતી માહીને દીપાવતી પુષ્પધારી માળ લટકે આજ માને મંદિરે. ફૂલડા મહેકે ફૂલડા મહેકે ફૂલડા મહેકે રે આજ માને મંદિરે. મંગળ વર્ષે મંગળ વર્ષે મંગળ વર્ષે રે આજ માને મંદિરે. આરતી શ્રી અંબિકા બાલસંયોજરા ચૌદ જાતિ લોતમા ચતુરા શ્રી ચંચળા પડવે પ્રગટ પંડે આજ માને મંદિરે. કુમકુમ ઉડે કુમકુમ ઉડે કુમકુમ ઉડે
તીવ્ર અભિપ્સા હોય ત્યારે એ પ્રભુનું માનું પ્રાગટ્ય કેટલું જલ્દી થાય એ જ અને એના દર્શન પામીને મારું જીવન ધન્ય કરી દીધું. પણ માનું કંઈક અલગ પણ ગણિત હોય છે, કારણ કે કહ્યું છે એમ દરેક સ્વરૂપમાં તે વસેલી છે. ત્યારે તો અચિંત્ય આવી જાય તો શું, તો એ સંદર્ભનું આ રચનામાં છે. અને સ્વયંભૂ છે, બધા શબ્દો પણ સરળ છે, પણ ભક્તની અભિપ્સા અને ભાવના વ્યક્ત કરી છે. રાગ બહારમાં આ છે, ઓચિંતી આંગણામાં આવી અને બેઠી. ઓચિંતી આંગણામાં આવી અને બેઠી, ઓચિંતી આંગણામાં આવી અને બેઠી, અંબાના સ્વાગત સાચા કરું, અંબાના સ્વાગત સાચા કરું. ઓચિંતી આંગણામાં આવી અને બેઠી, ઓચિંતી આંગણામાં આવી અને બેઠી, દીદી મારી આંગળી, દીદી હૃદય પાંખડી, દીદી મારી આંગળી, દીદી હૃદય પાંખડી, અશ્રુ અભિષેકની ધારા કરું, અશ્રુ અભિષેકની ધારા કરું. ઓચિંતી આંગણામાં આવી અને બેઠી, ઓચિંતી આંગણામાં આવી અને બેઠી, હરિયાળી ઉર્મી પ્રાણ કળી પુષ્પની, હરિયાળી ઉર્મી પ્રાણ કળી પુષ્પની, હૈયાના હાર માને અર્પણ કરું, હૈયાના હાર માને અર્પણ કરું. ઓચિંતી આંગણામાં આવી અને બેઠી, ઓચિંતી આંગણામાં આવી અને બેઠી, ઉજિયાળા ઉર્મી આસનડી આત્મની, ઉજિયાળા ઉર્મી આસનડી આત્મની, પ્રેમે પધરાવી માના પૂજન કરું, પ્રેમે પધરાવી માના પૂજન કરું. ઓચિંતી આંગણામાં આવી અને બેઠી, ઓચિંતી આંગણામાં આવી અને બેઠી, નયનોના નેહની નવલીની રંજની, નયનોના નેહની નવલીની રંજની, આરતી ઉતારી માના અર્ચન કરું, આરતી ઉતારી માના અર્ચન કરું. ઓચિંતી આંગણામાં આવી અને બેઠી, ઓચિંતી આંગણામાં આવી અને બેઠી, આત્મકળી અંજલિ પ્રેમની પુષ્પાંજલિ, આત્મકળી અંજલિ પ્રેમની પુષ્પાંજલિ, વાદના વલોવે માને વંદન કરું, વાદના વલોવે માને વંદન કરું. ઓચિંતી આંગણામાં આવી અને બેઠી,
દોર ચાલુ થઈ ગયો છે. ઓચિંતી આંગણામાં ખ્યાલ આવે છે કે 3 તાળીનું અનુરૂપ છે અને ગરબા વિશેનો મહિમા આપણા શાસ્ત્રોમાં ઘણો ઉલ્લેખ આવે છે. એટલે આગળ ગરબા વિશેનું નેરેશન નિરંભાઈ. આટલી સુંદર પ્રસ્તુતિ માં આપણી સામે પ્રત્યક્ષ કદાચ ઓચિંતા આવી જાય તો આપણે શું કરીએ? કેટલું સુંદર વર્ણન કર્યું છે. નદી આત્મા ફૂલ, નદી પ્રસાદ, તો પછી આપણે શું કરીશું? એનું કેટલું સુંદર વર્ણન પોતાની અંદર જે આત્મા છે એને આખો ઓવારવાનો છે. ત્યાર પછી હવે આપણે ગરબાના કેટલાક માહોલમાં જઈશું. ગુજરાતીઓના ગરબા એ હવે તો વૈશ્વિક સ્થાન મેળવ્યું છે. નાના મોટા સૌ સુંદર વસ્ત્રોમાં હજારોની સંખ્યામાં કલાકો સુધી જ્યારે ગરબે ઘૂમતા જોઈએ ત્યારે એક સહજ સવાલ થાય છે કે દરેકમાં આટલી બધી શક્તિ ક્યાંથી આવે? શક્તિનો સ્ત્રોત ચોક્કસ કંઈક વિશેષ તો જરૂર છે. આપણે આશ્રમમાં પણ ગરબા રમાતા અને શ્રી માતાજી જોવા પણ આવતા. આશ્રમના કેટલાક સાધકોએ ગરબા લખ્યા પણ છે. સામાન્યતઃ માતાજીની ભક્તિના ગરબાઓમાં પણ મહદઅંશે માતાજીનું વર્ણન, જેમ કે માથે મુગટનું, કાનમાં કુંડળ, કેળે કંદોરો, પગમાં ઝાંઝર વગેરેનું સુંદર વર્ણન આપણે ગરબાઓમાં સામાન્ય રીતે જોઈએ છીએ. માતાજીના વાહનનું એટલે કે સિંહનું કે એનું કે ગરબા રમાતા હોય તે સ્થાન ગરબીનું વર્ણન આવે. તેમની સ્તુતિ અને પ્રાર્થનાનું પણ વર્ણન જોવા મળે. પણ આશ્રમના સાધકોએ લખેલા ગરબામાં મા ભગવતી શ્રી માતાજીનું વર્ણન તથા તેમના કાર્યનું નિરૂપણ કરવામાં આવે છે. માતાજીને પ્રાર્થના કરતા ગરબા થતા છે પણ છે. આવા કેટલાક ગરબાની પ્રસ્તુતિ હવે પછીની રચનાઓમાં થશે. ગરબાના શબ્દોને સાંભળી, સમજી અને ગરબે ઘૂમવાની પ્રથા હવે નહીવત રહી છે. પણ જો એ પ્રથાને ફરી ચાલુ કરી શકાય તો શબ્દોના ભાવ સાથે ભંગવાની કોઈ ઓર મજા છે. જ્યારે નૃત્ય, સંગીત અને ભાવ એટલે કે શબ્દોના ભાવ ત્રણેય મળે ત્યારે ગરબાનો આનંદ એક ઉત્કૃષ્ટ બને છે. માટે આજની પ્રસ્તુતિમાં શબ્દોને અને તેના ભાવનું મહત્વ વધારે માની બેઠા ગરબા કરવાનું અને ભાવને એને ઓળખવાનું, એને ભાવને આત્મસાત કરવાનું અને એ રીતે આનંદ લેવાનું આપણે નક્કી કર્યું છે. હવેનો ગરબો છે ગમ્મર ગમ્મર ઘૂમે રે માડી તારો સોના ગરબો. માતાજીના આમ તો શક્તિપીઠ 51 શક્તિપીઠ છે એટલે એ સુંદરતા આખા ગરબાની અંદર એ અભિવ્યક્તિ થયેલી છે અને બધા તાળીઓથી ગુંજો એટલે આનંદ થશે. ગમ્મર ગમ્મર ઘૂમે રે માડી તારો સોના. ગમ્મર ગમ્મર ઘૂમે રે માડી તારો સોના ગરબો. ગમ્મર ગમ્મર ઘૂમે રે માડી તારો સોના ગરબો. તાળીઓના તાલે રે માડી તારો સોના ગરબો. તાળીઓના તાલે રે માડી તારો સોના ગરબો. ધૂળના ગમકારે માડી તારો સોના ગરબો. ઢોલના ડબકારે
ઘમર ઘુમેર માળી તારો સોના ગરબો ઘમર ઘુમેર માળી તારો સોના ગરબો ઘમર 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 ઘમર. ગરબામાં આટલું બધું કરવાનું હોય છે કે કદાચ ચક્કર આપતા છે પછી બેઠા કરવાની પણ કદાચ આવિષ્કાર એ સંદર્ભમાં પણ એ આખી અલગ જ વાત છે બેઠા કરવાની. આગળની રચના છે બાળી બહુચર. એના વિશે લિંકનભાઈ. બાળી બહુચર રમે. આ ગરબામાં ચાચર ચોકનું સુંદર વર્ણન છે. કહે છે ત્યાં દેવ દેવી અપ્સરા બનીને નાચતા, વીણા વગાડી નારદ નાચતા, બંસરી બજાવી મોહનજી માલતા. કેવી ભવ્ય કલ્પના છે. ગરબાના માહોલનું સુંદર વર્ણન છે. બાળી બહુચરા રમે દેવી અંબિકા રમે બાળી બહુચરા રમે દેવી અંબિકા રમે માની ઘુઘરીઓ બોલે રમ 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 એ માની ઘુઘરીઓ બોલે રમ રમ રમ. બાળી બહુચરા રમે દેવી અંબિકા રમે માની ઘુઘરીઓ બોલે ઘમ ઘમ ઘમ. ચારણના ચોકમાં ગરબા ગાજતા દેવ દેવી અપ્સરા મસ્ત બની નાચતા. ચાચરના ચોકમાં ગરબા ગાજતા દેવ દેવી અપ્સરા મસ્ત બની નાચતા. ગણકે છે કંજરી ઘન 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 માની ઘુઘરીઓ બોલે
સાધના આરાધનાના 3 મુખ્ય પાયા આપણને આપ્યા: પૂર્ણ અભિપ્સા, પૂર્ણ પરિત્યાગ અને પૂર્ણ સમર્પણ. એ પૂર્ણ સમર્પણના સંદર્ભમાં આગળનો ગરબો છે. તારે ચરણેમાં વિવેચન કર્યું. તારે ચરણેમાં બંધાણી મારી પ્રીતલડી. આ એક કલ્પના છે કે જ્યારે આપણી પ્રીત માતાજી સાથે બંધાય, એટલે કે પ્રીતનું પ્રેમનું તંતુ બંધાય, તો પછી શું થાય? માના ચરણોમાં જ્યારે આપણે પ્રેમથી બંધાઈ જઈએ ત્યારે શું શું થાય તેનું સુંદર વર્ણન આ ગરબાની અંદર કરેલું છે. અને છેલ્લે તારે પદે મારા પ્રાણ પ્રેમ ભાવે રમમાણ, તારે અમૃતે હારીશ મારી આકારડી. સંપૂર્ણ સમર્પણની ભાવના અભિવ્યક્ત કરતું તારે ચરણે. તારે શરણીમાં બંધાણી મારી પ્રીતલડી. તારે ચરણીમાં બંધાણી મારી પ્રીતલડી. અનુપમ અભિરામ સર્વ સિદ્ધિઓનું ધામ. અનુપમ અભિરામ સર્વ સિદ્ધિઓનું ધામ. રુચિર હૃદયને ગઈ કલ્પવે ધરણી. તારે ચરણેમાં બંધાણી મારી પ્રીતલડી. તારે ચરણેમાં બંધાણી મારી પ્રીતલડી. જોત વિભુને વિમાળ જળ પ્રતિપળ. જોત વિભુને વિમાળ જળ પ્રતિપળ. પામી પ્રભુનું પ્રભાત મારી રાતલડી. પામી પ્રભુનું પ્રભાત મારી રાતલડી. પદરજે પુલકંત નવ મળ્યો મહંત. પદરજે પુલકંત નવ મળ્યો મહંત. મહાલક્ષ્મી કન્યા મળી તળી દીનાગરી. મહાલક્ષ્મી કન્યા મળી તળી દીનાગરી. તારે ચરણેમાં બંધાણી મારી પ્રીતલડી. તારે ચરણેમાં બંધાણી મારી પ્રીતલડી. તારું ચરણ માય સેવે સ્વર્ગ સુધામય. તારું ચરણ માય સેવે સ્વર્ગ સુધામય. નમે નંદનની પૂજન પાંખલડી. નમે નંદનની પૂજન પાંખલડી. પડ જાય જજા જાય તદા મંગળો મોરાય. પડ જાય જજા જાય તદા મંગળો મોરાય. ધણી ધણી આભરીશ મારી છાબરડી. ધીણી ધીણી આભરીશ મારી છાબરડી. તારે ચરણેમાં બંધાણી મારી પ્રીતલડી. તારે ચરણેમાં બંધાણી મારી પ્રીતલડી. તારે પદે મારા પ્રાણ પ્રેમ ભાવે રમમાણ. તારે પદે મારા પ્રાણ પ્રેમ ભાવે રમમાણ. તારે અમૃતે હારીશ મારી આદરડી. તારે અમૃતે હારીશ મારી આદરડી. તારે ચરણેમાં બંધાણી મારી પ્રીતલડી. તારે ચરણેમાં બંધાણી મારી પ્રીતલડી. અનુપમ અભિરામ સર્વ સિદ્ધિઓનું ધામ. અનુપમ અભિરામ સર્વ સિદ્ધિઓનું ધામ. રુચિર હૃદયને ગઈ કલ્પવે ધરણી. તારે ચરણેમાં બંધાણી મારી પ્રીતલડી. તારે ચરણેમાં બંધાણી મારી પ્રીતલડી. આ બધા ગરબા
સિલેક્ટ કરવા, શોધવા અને એને સ્વરમાં બદ્ધ કરવા એ એક બહુ મોટી મહેનત છે અને ઈશ્વરની કૃપા જ છે એમ કહું તો ચાલે. કારણ કે આ શક્ય નથી, આટલું સહેલું નથી. ભલે ગરબાના ટોનમાં જાય છે અને એ શ્રેય અંગીરાબેનને જાય. હવે ગરબાના અંતિમ દોરમાં આવીએ છીએ ત્યારે દેવ ભાષા સંસ્કૃતને વિસરાયતની આશ્રમમાં એટલે શ્રી માતાજી અને શ્રી અરવિંદે સંસ્કૃતનું તો ઊંડું ખેડાણ કર્યું. વિદેશ વસેલા શ્રી અરવિંદ પ્રભુ પણ અહીં સંસ્કૃતનો અભ્યાસ કરીને કેટલું બધું એમણે લખાણ કર્યા અને અદ્ભુત મંત્રો સંસ્કૃતના આપણને આપ્યા છે. એ સંસ્કૃતના ગરબા પ્રચલિત ગુજરાતી ગરબાના રાગ આધારિત છે અને આપ એને બતાવશો. સંસ્કૃતના શબ્દો એટલા અઘરા પણ નથી, સરળ સમજી શકાય એવા છે. પહેલું છે અમે મંગિયારા સ્વયં ગોપાલિકા. ગોપાલિકા રે ગોકુલ ગ્રામીણા વયં ગોપાલિકા રે ગોકુલ ગ્રામીણા હે મયા દધી વિક્રેતું ગમ્યં ગોપાલિકા રે ગોકુલ ગ્રામીણા વયં ગોપાલિકા રે ગોકુલ ગ્રામીણા મથુરાયા માર્ગે ગદી વિક્રેતું નિઃશુલ્કા મથુરાયા માર્ગે ગદી વિક્રેતું નિઃશુલ્કા નટષટ નંદલાલો યાચતે ગાનમ નટષટ નંદલાલો યાચતે ગાનમ હે મયા દાનમ ગ્રાહ્યં નવાધેયં ગોપાલિકા રે ગોકુલ ગ્રામીણા વયં ગોપાલિકા રે ગોકુલ ગ્રામીણા માતર્ય શોદે માધવં નિવારય માતર્ય શોદે માધવં નિવારય દુઃખ શતં દદાતિ નંદસ્ય લાલ દુઃખ શતં દદાતિ નંદસ્ય લાલ હે મયા દુઃખં સહ્યં નો કથ્યં ગોપાલિકા રે ગોકુલ ગ્રામીણા વયં ગોપાલિકા રે ગોકુલ ગ્રામીણા યમુના તટે તણો વંશી જનાલયં યમુના તટે તણો વંશી જનાલયં વિસ્માય સ્વાત્મવાनं નિદ્રિકા ઉત્થાવયં વિસ્માય સ્વાત્મવાनं નિદ્રિકા ઉત્થાવયં હે મયા ઉત્થાય દ્રષ્ટું ગन्तવ્યં ગોપાલિકા રે ગોકુલ ગ્રામીણા વયં ગોપાલિકા રે ગોકુલ ગ્રામીણા ગોકુલ ગ્રામીણા ગોકુલ ગ્રામીણા ગોકુલ ગ્રામીણા. સંસ્કૃતમાં પણ આટલા સુંદર ગરબા હોઈ શકે કોઈ કદાચ એણે સાંભળેલા હોય એ પણ ગમી ઉઠે. હા એવું છે. અને અંતિમ પડાવ સરસ સરસ. હા પાઠક સાહેબ. અને અંતિમ દોરમાં પહોંચીએ છીએ ત્યારે પણ
સંસ્કૃત ગરબો જ છે અને એનો તાલ પણ ગમ્યો છે. મહીસાગરને ઢોલ વાગે. મહીસાગર તીર ઢોલો વાગે છે. બધા વધાવશો તાળીઓથી. Mama,
માતાજી એટલે આગળ લઈ જવાના છે, હાથ પકડી રાખવાના છે, આંગળી તોડવાની નથી. અમે બેસી પ્રસાદ.